चलो विजिबल है ना, देखाय છે देन हाँ स्टार्ट करिए। लेट सपोज डायमेंशन हूँ आपी दऊँ छूँ अत्यारे कि आ जे आप्યું છે એ તમને આપ્યું છે 100 mm, ठीक है, અને આ તમને આપ્યું છે એ પણ તમને 100 mm આપ્યું છે। આ લેટ સપોઝ 20 mm લઈ લઉં અને આ 10 mm લઈ લઉં, જેથી કરીને થોડો ઘણો ડિફરન્સ તમને દેખાય। તો પહેલું પાર્ટ શું કરવાનું કામ, પાર્ટ 1 પાર્ટ 2 બરાબર। બીજું સિમેટ્રિક નથી દેખાતું કારણ કે સર એક્સ એક્સિસની ઉપરની બાજુ અને નીચેની બાજુ અલગ અલગ છે, એનો મતલબ કે આપણે વાય બાર શોધવાનો હશે। શું શોધવાનો હશે? વાય બાર જ્યારે પણ શોધવાનું આવે તો ઇન્ડિવિજ્યુઅલી એરિયા 1 ફાઇન કરી લેશું, કેટલો થશે 100 × 10 કરતા જાઓ। हंड्रेड इंटू 20 इज 2000। तो मैंने इंडिविजुअली शू एनु फाइन करवू पड़शे y1 बराबर। y1 केटलू थशे तो कि जे सर टोटल छे 100 डिवाइड बाय 2 तो केटला थया 50 mm थया। आ थई गयो तमारो y1। y1 ने हूँ अहींया रिप्रेजेंट करूँ तो y1 खरेखर केटलो थयो तो सर आ y1 थयो ने। y2 शुं हशे? आना सेंटर थी करीने बेज सुधीनुं डिस्टन्स बराबर। नो तो केटलू थाय तो पहला 100 चालवाना, शुं करवानुं 100 चालवाना, पछी 20 नु सेंटर बने ई तमारा शुं बने 10 बने, केटला थाय 110 mm थाय। y1 છે એ ડાયરેક્ટલી બેઝ એનો અહીંયાથી છે એટલે y1 ત્યાંથી ગણી લીધો। અહીંયા ગણવો છે ત્યારે પહેલા શું કરવું પડશે, અહીંયા સુધી ચાલવું પડશે આપણે આ પોઈન્ટ સુધી। આ પોઈન્ટથી કરીને આ પોઈન્ટ કેટલો ડિસ્ટન્સ છે સર 100 mm છે। देन आ 20 ना શું થઈ ગયા હાફ, હાફ એટલે અડધા થઈ ગયા એટલે તમારા 10 mm। તો આ થઈ ગયો તમારો y2 y1 સોરી y1 એટલે a1 y1 a2 y2 डिवीजन a1 प्लस a2। a1 છે મારી પાસે 1000, y1 છે મારી પાસે 50, a2 છે મારી પાસે 2000, a2 છે મારી પાસે સોરી y2 છે મારી પાસે 110। नीचे डिवीजन में टोटल कर दઈએ 1000 प्लस 2000। डायरेक्ट करता फावे तो ठीक है, ना फावे तो पछी पहला उपरनो आंसर लखीने पछी डिवाइड कर देवानो, ई तमारा उपर छे तमारे कई रीते करवुं छे। एनो जवाब उपरवाळानो बधानो थाय ज नहीं ने भाई, एटलो क्यांथी थाय, पॉसिबल ज नथी यार। पाछुं केल्क्युलेटर शीखवाडवुं पड़शे कि भाई 1000 × 50 करो पहला। हाँ 5000 क्या थाय 50000 थाय, प्लस नी निशानी करो हवे आंसर प्लस, हाँ ब्रेकेट करीने पण 2000 × 110 करो छो तो ब्रेकेट करो, पछी आंसर दबावो शुं आव्यो। हाँ हवे भाग्या ब्रेकेट 1000 + 2000 કેટલો આવ્યો? तो પછી કેટલો ફરક है બે માં છે ને, બે માં ફરક કેટલો है 90 mm। चलो हालो હવે વાત કરવાની IG1 થી, કોનાથી IG1 1/12 B કેટલો છે એનો 10 mm આપ્યો હતો ને, D કેટલો છે એનો 100 mm। चलो 10 ની 3 ઘાત માં જવાબ આપજો, જે આપો એ 10 ની 3 અથવા તો 6 બે માંથી એક, 3 માં જ આપો એટલે વાંધો ના આવે। ENG દબાવજો।
સાથે સાથે IG2 શોધી લઈએ અહીંયા કને, બરાબર. તો ત્યાં બેઝ કેટલો થશે? બેઝ થશે તમારો 100 mm, બરાબર ને. હાઈટ થશે 20. કારણ કે અત્યારે જે પણ ચર્ચા કરું છું IXX થી જ વાત કરું છું, ને મોટા ભાગે IXX જ પૂછવામાં આવે છે. ઓકે, બીજા કયા બે વસ્તુ જોઈતા હતા સર? A1 H1 સ્ક્વેર. એમાં H1 શું હતો? y બાર માઇનસ y1. y બાર હતા આપણા 90, બરાબર. y1 હતા આપણા કેટલા? 5 or 10, સોરી 50, બરાબર. કેટલા હતા? 50. સો ઇટ વિલ બી a 40 mm. A1 હતા મારા 1000, H1 છે 40 નો સ્ક્વેર. કરો જોઈએ જે પણ આવે 10⁻³ માં આપજો જવાબ. એક 1.6 તો આપણે ENG મૂક્યો ને. 1060 કયો છો કે 1600 કયો છો? 2 ફરક હે ભાઈ. પછી y બાર 90, y2 હતા મારા 110, આઈ થિંક. કેટલા હતા? 110. તો અહીંયા લખે 110. જે જવાબ આવે પોઝિટિવ કહેવાનો. બોલો જોઈએ. 800 × 10⁻³ હવે શું કરવાનું? ટોટલ ફાઇન કરીએ IXX. તો બધાનો ટોટલ IG1, IG2, H1 સ્ક્વેર, A2, H2 સ્ક્વેર. જોઈ લઈએ શું હતો ભાઈ. પહેલાનો જવાબ 833 હતો, બીજાનો 66 હતો. 833, 66.66, ત્યાં આવ્યો 1600 અને આ આવ્યો 800. હવે 10⁻³ કેટલા? 3 ફિક્સ છે બધામાં, એટલે આપણે એને હેઝિટેટ રાખીએ છીએ. હવે બોલો કેટલો થયો? ENG દબાવો, જે કરો એ કરો. 3 ઘાત તમે બોલો છો એ આની છે. ઓલરેડી બીજી 3 ઘાત ત્યાં અવેલેબલ છે, તો ટોટલ કેટલી થશે? 6 ઘાત થશે. તો આ થઈ ગયો તમારો જવાબ. સેકન્ડ કેસમાં વાત કરીએ કે ક્યારેક તમને શું આપે? બે વસ્તુ અલગ અલગ આપે. સમજી લો કે અહીંયા 10 mm આપ્યા, 100 આપ્યા, હાલશે 150 mm સપોઝ આપ્યા, આ 20 mm આપ્યા, અને એટલે આ લેટ સપોઝ 100 mm જ છે. ઠીક છે. તો શું કરશું? તો પહેલું કામ તો સિમેટ્રિક નથી, એટલે અહીંયા 3 એલિમેન્ટ છે, તો A1 3 બનશે, બરાબર. 100 × 10, 1000 mm. A2 લેટ સપોઝ આ 10 mm જ છે, બરાબર. તો 150 × 10, 1500 mm સ્ક્વેર. A3 20 × 100 કેટલા થાય? 2000 mm સ્ક્વેર થાય ને. વાત રહી y1 10/2 5 mm. y2 શું કીધા? 10 તો ચાલવાના જ. પછી કોનું સેન્ટર? તો 150 નું સેન્ટર. કેટલા બને કયો? 85 બનશે. તમે કયો તમારા. y3 માં શું આવશે? તો કે સર 10 + 150 + 20/2, તો 170 mm. ઉપર વાળાનો આવ્યો છે એક આન્સર, તો નીચે વાળાનો 170 ચેક કરી લો. 3 થાય પૂરું. ત્યાર પછી શું કરશું? y બાર A1 y1, A2 y2, A3 y3, A1 A2 A3. કેટલો આવ્યો? બરાબર હે ને? 1000, 1500 અને 2000. 1000 ની સાથે છે કેટલા? 5. પછી 1500 ની સાથે છે
85 અને 2000 ની સાથે છે 170. કરીએ ડિવિઝન. ડિવાઈડ ની અંદર થશે 1000 1500 2000. પેલા ઉપરવાળાનું બધાનું કરો, પછી મેં કીધું હતું એ રીતે પ્લસ કરીને, હો સોરી, પછી જ તમારે નીચેની વાત કરવાની. કેટલો આવ્યો? વન નોટ 5. ઠીક હે. પછી IG1 થી ચાલુ કરીએ. 1/12 બી કેટલો છે ત્યાં? 100 આપ્યો તો. કેટલો આપ્યો તો? 100 અને 10. 100 અને 10 ની 3 ઘાત કરો. કેટલો આવે છે? IG2 અહીંયા બાજુમાં શોધી દઈએ. 10 અને 150. 10 ની 3 ઘાતમાં જ કહેજો પાછા. કેટલા? 10 ની 3 ઘાત, બરાબર. આનું કરી નાખો. અઠ્યાવીસો 12 10 ની 3, બરાબર. IG3 ત્યાં કેટલા છે? 100 ને 20 હતા, યાદ હે ત્યાં સુધી, બરાબર ને? 100 ને 20 કરો. હવે A1 H1 પેલા શું જોઈશે? મને H1 જોઈશે. y બાર માઇનસ y1 105 માઇનસ 5 105 તમારો આવ્યો અને y1 છે 5, બરાબર. 105 માઇનસ y1 હતો આપણો 5. ફર્સ્ટ નું સીજી એટલે 100 mm. ચલો A1 હતા 1000. 100 નો સ્ક્વેર. આ પણ મને 10 ની 3 ઘાતમાં જણાવજો, જે આવે એ. A2 મારો હતો 1500. 10,000 10 ની 3 ઘાત. 10,000. ઠીક है. 10⁻3. ઓકે. A2 હતો 1500, બરાબર. H2 ની વાત કરી લઈએ. H2 શું બનશે? y બાર માઇનસ y2. y બાર તો મારી પાસે 105 છે, ખાલી y2 આપણે જોઈ લઈએ.
y2 હતા આપણા 85. $600 10⁻³ ઓકે. એ 3/3. હવે y બાર ને y3 છે 170 65 પોઝિટિવ લખવાના અહીંયા, બરાબર, કારણ કે અહીંયા પછી આપણે અમે સ્ક્વેર જ કરવાનો છે એટલે. તો 450 10⁻³ આવું ને. હવે Ig1 ટોટલ કરી દઈએ, Ig2 Ig3 A1 1 સ્ક્વેર A2 H2 સ્ક્વેર A3 થાય ને. બધાનો ટોટલ કરીએ. Ig1 છે 8.33 કેટલો છે 2812 પછી 66.66 then 10,000 then 600 and last બન્યો એ 8450. આ બધાનો ટોટલ 10⁻³ તમારે કોમન છે. તો કયો કેટલો આવે છે? ટોટલ કરો, સમ કરો અને પછી મને જણાવો. હમ 10⁻³ એટલે ટોટલ કરી દઉં છું 6 પાવર, બરાબર, જેથી કરીને એક પેજ મારું બચી જાય. એટલે હવે આનો તમારો સી ની વાત કરી દઉં તો લેટ સપોઝ આ તમને દઉં છું 120 mm, આ દઉં છું 20 mm, આ બે આપું છું 20 mm, તો 20 mm, બરાબર. આપું છું તમને 120 mm, સપોઝ આ હું આપું છું તમને, બરાબર. આ જ વસ્તુને ઘણી વાર આવી રીતે લખી હશે 120/20 mm એંગલ સેક્શન, બરાબર. તો મતલબ એનો એકનો એક જ થશે, બરાબર. 120 ને 20 છે એ તમારી થિકનેસ બનશે. તો પહેલું કામ શું કરશું? તો પહેલું કામ છે ને આ કેસની અંદર એ ધ્યાન રાખશું, સેક્શન લેટ સપોઝ આને 1 કહું છું અને 2 કહું છું. તો પહેલું કામ એ કરવું પડશે, આપણે આ જ જોઈએ છે. તમને જે નહીં અલગથી કરીને નહીં આપ્યો હોય તો પહેલું કામ શું કરવું પડશે? આ આપણે શોધવો પડશે, ફાઇન કરવો પડશે. તો કેટલો થશે સર? ટોટલ 120 માંથી 20 જતા રહેશે, કેટલા વધ્યા? 100 mm વધ્યા. કેટલા વધ્યા? 100 mm વધ્યા. તો પહેલું કામ શું કરશું? A1 બનશે એ તમારા 100 × 20. A2 શું બનશે? 120. એ તો આખો બન્યો ને 2400 mm². y1 આનો 20/2 10 mm, ઠીક है. અને y2 શું બનશે? 120/2, કારણ કે જો અહીંયા બેઝ થી ચાલુ થાય છે એટલે 60 mm, એટલે આમાં કઈ એડ બેડ કરવાનું કઈ આવશે નહીં. તો y બાર શોધો. A1 y1 A2 y2 ભાગ્યા A1 A2. A1 કેટલા છે? 2000. y1 કેટલા છે? 10 પ્લસ 2400 60 division by 2000 plus 2400.
કરો જોઈએ કેટલો થાય છે. કેટલો આવ્યો આનો? માઇનસ ક્યાંથી પોસિબલ? માઇનસ કેમ આવે યાર? તું યાર ગજબ નો માણસ છો. કેટલો? ઠીક હે, આ તમારો આન્સર આવ્યો. હવે આનો કહેતા હો હાલો. બરાબર. mm રેસ ટુ 4 mm રેસ ટુ 4 a1 h1 સ્ક્વેર. h1 અહીંયા ફાઇન કરી દઉં. h1 y બાર માઇનસ y1. y બાર મારો કેટલો આવે? 39.27 માઇનસ કેટલા થશે તમારા? 10. 29.27 એ મૂકો કિંમત. એરિયા 1 છે એ મારી પાસે કેટલો છે? એરિયા 1 હતો 2000. સ્ક્વેર કરીને કયો. સિમિલરલી a2 h2 સ્ક્વેર 2400 h2 અહીંયા શોધી દઉં છું, પછી તમે તમારી રીતે વ્યવસ્થિત જગ્યાએ લખી નાખજો. આનો મને આન્સર ખાલી કહી દેજો. કેટલા? 17 સમથિંગ આવે છે. એક એક ડિજિટ બોલો તોય વાંધો નહીં. બોલો 17. હા તો કાંઈ વાંધો નહીં. mm ની 4 લખજો. અહીંયા જગ્યા નથી એટલે નથી લખતો. આનું કરી નાખો, ડાયરેક્ટ કરી દો. તો 60 માઇનસ કરી દો 39.27 માં. 60 માઇનસ 39.27 એટલે આવશે 20.63 mm. છે. કેટલો આવ્યો? આજ આવે છે ને? ઓકે કરો અહીંયા 73 આવે છે. ઓકે ચલો 73 એનાથી ઘણો ફેર નહીં પડે. 20 સાચો હોવો જોઈએ. તો ફટાફટ પૂરું થાય. ટોટલ કરી દેજો ભૂલ્યા વગર. હા સ્ક્વેર જ ને, એ તો યાદ હોવું જોઈએ સર. ના ભાઈ આપણે વાત તો થઈ 3 ઘાતમાં કહેવાનું. હા એમ 1031 10 ની 3 પછી ટોટલ કરી દેજો. અત્યારે હું અહીંયાથી પૂર્ણાહુતિ જાહેર કરું છું. ઠીક છે. બાકી 3 કેસ તમારી સામે વિથિન 20-30 મિનિટની અંદર કમ્પ્લીટ કરતી હતા.